अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा भगवान असीम जय जयकार हो। परम पूज्य आत्मानुभवी आप्तपुत्र श्री कमलेशानंद जी साहेब नीचेना प्रश्नोना उत्तरों दाखला सहित आपवा कृपा करशो जी। प्रश्न नंबर 1, आचार एटले शुं अने आचार कोनो अने आचारनो निकाल कोण करे छे ने केवी रीते थाय छे, तथा व्यवहार एटले शुं ने व्यवहार कोनो अने तेनो निकाल कोण करे छे अने केवी रीते थाय छे। महात्माओने आदर्श व्यवहार कोने कहेवो, दाखला आपी समजाववा कृपा करशो जी। आचार शब्द वपरायो छे। आचार बे प्रकारनो छे। आचार क्रिया ने आचार कहेवाय। शुं कहेवाय? विचार, उच्चार अने आचार। शुं कीधुं? विचार, विचार, पछी उच्चार अने आचार। आचार एटले क्रिया, बराबर। उच्चार एटले वाणी अने विचार एटले मનમાં થાય આવે તે, બરાબર। સમજાય છે? એટલે આચાર એટલે આચરણ। શું કહેવાય? આચાર એટલે આચરણ। હા, એટલે આચાર એટલે શું? આચાર એટલે આપણો આપણા મન વચન કાયા, અને એમાં ખાસ કરીને આપણે તમે આચાર શબ્દ વપરાવ્યો છે। આપણી કાયા, આપણી શરીર દ્વારા થતો વ્યવહાર એ એવો હોવો જોઈએ કે બીજાને દુઃખરૂપ હોવો જોઈએ નહીં। શું કીધું? આપણો આચાર એવો હોવો જોઈએ બીજા દુઃખરૂપ હોવો જોઈએ નહીં। સુખરૂપ ના હોય તો ચાલે। શું કીધું? સુખરૂપ ના હોય તો ચાલે, એ કન્ડિશન નથી। બરાબર, સમજાય છે? હા। પણ દુઃખરૂપ ના હોવો જોઈએ। બરાબર। શું ના હોવો જોઈએ? દુઃખરૂપ ના હોવો। સમજાય છે? હા। આચાર આપણે એવો હોવો જોઈએ કે દુઃખ ના થવું જોઈએ આપણે। બરાબર। પણ આચાર આપણા હાથમાં છે? આચાર આપણા હાથમાં નથી, હા। પણ આચાર કેવો હોવો જોઈએ એ ભાવ કરવો આપણા હાથમાં છે। હા, ભાવ, બરાબર। શું કીધું? ભાવ કરવો આપણા હાથમાં છે। સમજાય છે? બરાબર। એટલે આજે તમારો આચાર હા, એટલે કે તમારું વર્તન બીજા કોઈ વ્યક્તિને દુઃખરૂપ હોય, બરાબર, તો ત્યાં આગળ તમારે પ્રતિક્રમણ કરવું કે હે ભગવાન, મારો આચાર અથવા મારું વર્તન આવું ન હોવું ઘટે। બરાબર। એટલે તમે દ્રષ્ટિ બદલી। શું બદલ્યું? દ્રષ્ટિ બદલી, પણ દ્રશ્ય ના બદલ્યું। હા, એટલે ભગવાન કહે છે દ્રશ્ય બદલવું તારા હાથમાં નથી, બરાબર, પણ દ્રષ્ટિ બદલવું એ તારા હાથમાં છે। અને જે છે એનો ઉપયોગ કરે એનું નામ પુરુષાર્થ, બરાબર, અને જે છે એનો અવળો ઉપયોગ કરે એનો અવળો પુરુષાર્થ કહેવાય। સમજાય છે? બરાબર। પણ છે એનો જ પુરુષાર્થ કરી શકાય। સમજાય છે ને? બરાબર। એટલે દ્રશ્યમાં પરિવર્તન થાય નહીં, પણ દ્રષ્ટિમાં પરિવર્તન થઈ શકે છે। સમજાય છે? ક્રિયામાં પરિણામ જ ને। દ્રષ્ટિ એટલે દ્રશ્ય એટલે પરિણામ, દ્રશ્ય એટલે પરિણામ। આ દેખાય છે જેનો ફોટો પડે એ બધું દ્રશ્ય। બરાબર, સમજાય છે? સરસ, દ્રશ્ય હા। એટલે કે ક્રિયા ના બદલી શકાય, હા, પણ ભાવ બદલી શકાય। બરાબર, સમજાય છે? બરાબર। દ્રશ્ય ના બદલી શકાય, પણ દ્રષ્ટિ બદલી એટલે આ શકાય। જે ઇન્દ્રિય દ્રશ્ય એ દ્રશ્ય કહેવાય। એ બધું આચારમાં જાય। એ આચારમાં છે, બરાબર। સમજાય છે? હા, હા, એ આચાર। બરાબર। એટલે એ આચાર કેવો હોવો જોઈએ તમને ખ્યાલ આવી ગયો ને? હા, સાદું સીધું, બહુ ઊંડું ઉતરવાનું નથી। ના, ના। આમાં આત્મા શબ્દ વચ્ચે આવતો જ નથી। બરાબર છે। શું નથી આવતું? આત્મા આવતો જ નથી। આપણા વ્યવહારથી કોઈને દુઃખ ન થાય એવું વર્તન કે આચાર હોવો જોઈએ। બરાબર। સુખ ના થાય તો કઈ વાંધો નથી, બરાબર, એ જરૂરી નથી। ના, શું કીધું? સુખ ના થવાનો વાંધો નથી, તો જરૂરી નથી, જરૂરી નથી। હા, દુઃખ ના થવું જોઈએ। થઈ તો પ્રતિક્રમણ કરી લેવું, બસ, એટલે ત્યાં દ્રષ્ટિ ફેરવી નાખવી। હા, હા। શું કરવું? આ ના હોવું ઘટે, બસ,
બરાબર. તમે કોઈ પણ પ્રકારના પરિણામની અંદર સાઇન ન કરો હા. એટલે કેરી ફોરવર્ડ ના થાય, બરાબર. અને સાઇન કરો કે આવું જ હોવું જોઈએ એટલે કેરી ફોરવર્ડ થાય. બરાબર. અથવા તો એમ બી બોલો કે આ જે વર્તન કર્યું તે જ બરાબર છે હા. એટલે પાછું કેરી ફોરવર્ડ થાય. બરાબર. એમ ટેકો આપ્યો એટલે હા. આગળ જાય. તમે પોતે જ સિગ્નેચર કરી, શું કરી? પોતે સિગ્નેચર. હમ.